કિરીટભાઈ જેવા દબંગ ઉમેદવારને પાર્ટી જ્યારે મેદાનમાં ઉતાર્યા છે ત્યારે અમને પૂરો વિશ્વાસ છે જંગી બહુમતી લીડસી જીતશે ને. ગીર છે અહીંયા હાવત જવાની જરૂર હોય અમારે 100% 110% કિરીટભાઈ જ છે. કિરીટભાઈ અહીંના જ છે, સ્થાનિક છે, બોલ્યા બહાર ના છે અહીંયા એટલે આપણે તો સ્થાનિક હોય એને દેવાનું. નેતાઓમાં તો ભાજપ જ આવે. હું પણ આમ તો બરાબર ની ટક્કર છે, તમે કહો છો આવે પણ એ તો પરિણામ આવે ત્યારે ખબર પડશે. ના ના, એ તો ભાજપ જ આવે. બીજા આ તો બધા ઓલા ભળાવડા ઢોર જેવા છે, ગોપાલ લીટાડી. આમ તો બહુ વિચારીએ તો પેલા તો દૂધના કોઈ ભાવ હતા, ત્યાર પછી જયારે ભાજપ આવી અને જુનાગઢમાં ગિરનાર ડેરી ખેલું ખોલી, એ સિવાયના બીજા ઘણા કામો કર્યા. અને પાછું આ તો વધારે સારું એ છે કે કિરીટભાઈ આવે છે એટલે વધારે સારું, સોનામાં સુગંધ ભેળા જેવું થાય. એટલે અમારે બહુ જયારે જરૂર પડે તો અમારે માનવતા મહેમાન તરીકે અમે એને વાતચીત જે કઈ કરવી હોય તે કરી શકીએ. કોણ જીતશે બોલો તો પડશે. તમારા માટે કોણ જીતશે? અચ્છા, તો અહીંયા જોઈએ છે આપણે રાણપુરનું જે ગામ છે એમાં સમસ્યાઓ તો કોઈ જ નથી એવું જનતાનું કેવું છે, અને એ પાછળનું કારણ છે કિરીટભાઈ પટેલ એવું એ લોકોનું માનવું છે. કારણ કે કિરીટભાઈ પટેલ છે એ ધારાસભ્ય ન હોવા છતાં પણ પ્રજા માટે કામ કરતા રહ્યા છે એવી એ લોકોની લોક લાગણી છે, અને એટલે જ માટે એ લોકો અત્યારે ફરી પાછા કિરીટ પટેલનું નામ આવ્યું